ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં તાજેતરમાં યોજેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચને ભવ્ય સન્માન સમારોહ લીમડા ગામ ખાતે યોજાયો હતો। સેવાહી સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વલભીપુર તાલુકાના કુલ 54 ગામના સરપંચો પૈકી 37 સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહમાં તમામ ઉપસ્થિત સરપંચોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત સરપંચોને શુભેચ્છા પાઠવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીના આ પાયા સમાન એવા સરપંચોને પ્રોત્સાહિત કરવાનો છે અને તેના કાર્યોને બિરદાવવાનો હતો। સેવાહી સંગઠન દ્વારા આયોજિત આ પહેલને ઉપસ્થિત સૌ દ્વારા સરાહના કરવામાં આવી હતી। આ સન્માન સમારોહ વલભીપુર તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો માટે એક મંચ પૂરો પાડતો હતો અને જ્યાં એકબીજા સાથે વાર્તાલાપ કરી શક્યા હતા અને ભવિષ્યના વિકાસ કાર્યો માટે ચર્ચા કરી ચૂક્યા છે। વલભીપુર તાલુકાના લીમડા ગામે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ 106 ગરડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ધારાસભ્ય શંભુનાથના તાલુકાના 53 ગામોના સરપંચમાંથી 40 સરપંચો ધારાસભ્યોના વિરોધમાં પૂર્વ પ્રમુખ સાથે જોડાયા હતા। વલભીપુર તાલુકામાં ભાજપનો આંતરિક વિખવાદ પહેલા બંધ બારણે હતો, પરંતુ આજે આ સરપંચ સમારોહ કાર્યક્રમમાં ભાજપનો જૂથવાદ સ્પષ્ટ સામે આવ્યો છે। પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગારિયા દ્વારા ધારાસભ્યો ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ધારાસભ્ય બહારથી આવ્યા છે, તેને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી। કાર્યકર્તાઓના ફોન ધારાસભ્ય ઉપાડતા નથી। હાલ વલભીપુર તાલુકાના 53 ગામના સરપંચોમાંથી 40 ગામના સરપંચોએ ધારાસભ્ય સામે નારાજગી વ્યક્ત કરી છે। કેસિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે। વલભીપુર તાલુકાના પાટણા ગામના નવા સરપંચ તરીકે ગામ આખાએ મત આપીને 3019ના મતદાનમાંથી 200 મતદાન અમાન્ય થઈને 2819 મતદાનમાંથી 2269 મત મેં મેળવેલ છે। બીજું કે મારે આ ઇન્ટરિયાની અંદર એક એવું નિવેદન આપવું છે, સરકારશ્રીને ધ્યાન દોરવું છે। માનની કેન્દ્રમાં બેઠેલા દેશનું નેતૃત્વ કરનારા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા અમિત શાહ સાહેબ કે ખાસ કરીને ગઢડા વિધાનસભા વિસ્તારમાં સ્પેશિયલ સ્ક્વોડ જે વહીવટદાર ક્ષેત્ર જે 2 વર્ષ કે 2.5 વર્ષ ચાલ્યું હોય એ દરમિયાન જે કંઈ કામ થયા હોય એની તમામ વિજિલન્સ સ્ક્વોડ દ્વારા તપાસ કરાવો। જ્યાં જરૂર પડે ને હું પોતે જાતે હારે જઈશ અને તમને ભ્રષ્ટાચારીઓ જે ગઢડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની નીચે જે ભ્રષ્ટાચાર થયો છે એ તમામને મોદી સાહેબની સમક્ષ એની નરી આંખે જોશે અને એનો નિર્ણય મોદી સાહેબને અમિત શાહ સાહેબને કરવાનો છે। બીજું કે વલભીપુર તાલુકાની અંદર અતિવૃષ્ટિમાં જે કંઈ નુકસાન થયું હતું તો ભાવનગર જિલ્લામાં બીજા બધા તાલુકા ગઢડા વિધાનસભાના લીધા તો વલભીપુર તાલુકાની આરે અન્યાય કરી અને વલભીપુર તાલુકાને બાકાત રાખેલ છે। તમામ ખેડૂતોનો એના પ્રત્યે રોષ છે, બરોબર કે વલભીપુર તાલુકામાં 2-5 જણાને ધારાસભ્ય સાહેબ હારે લઈને હાલે તો 2-5 જણાના હિસાબે બીજેપીને મત મળેલ નથી। બીજેપીના હિસાબે ઉપર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના નેતૃત્વને લઈને મત મળેલ છે। તો એ બંને વ્યક્તિઓને વલભીપુર તાલુકામાં ધ્યાન દેવું એની ફરજ પડે છે। આ વિરોધનો કાર્યક્રમ છે જ નહીં। આ સેવાય સંગઠન અમારું એક ગ્રુપ ચાલે છે તાલુકાનું અને અમે વર્ષોથી આમાં કામ બધા કરી રહ્યા છીએ। છેવાડાના માનવી સુધી સેવાનો લાભ મળે પ્રયત્ન કરી રહ્યા છીએ। આ વખતની તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારા તાલુકાની 47 ગ્રામ પંચાયત પૈકી 24 બિનહરીફ થઈ હતી। 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે। અમે સન્માનનું આયોજન કર્યું। એ ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય, પરંતુ અમે સેવાહી સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા અને હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું, એને એક આ બોધપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે, જનસેવા જે કરી હોય છે ઉગીને નીકળે છે, એ બતાવવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે। સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે। સરપંચોને આવનારા દિવસોમાં વલભીપુર તાલુકાના 54 ગામમાં ખૂબ જ સારી સેવા કરે, એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં, એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય। આ તાલુકામાં 4-5 લોકો એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે। એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે।
ત્યારે અમે લોકોએ નિષ્ઠા પ્રામાણિકતા પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. સરપંચોનો સંવાદ પણ છે, સરપંચોનું સન્માન પણ છે, સાથે સરપંચોને હૂંફ અને લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે. આવનારા દિવસોમાં જે કાંઈ કરવું છૂટશે એ આ જે ચંડાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કેન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે. તો એના માટે વલભીપુર તાલુકો કટિબદ્ધ આજે બન્યો છે અને આવનારા દિવસોમાં 1000 થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ. ખાસ કરીને જે રીતનો ભ્રષ્ટાચારની આક્ષેપની વાત છે, કઈ પ્રકારની કામગીરી છે સામેના પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે? ખાસ કરીને અમારા તાજેતરમાં જ તે કોલેજનું બિલ્ડિંગ એક બનાવવામાં આવ્યું, વલભીપુર તાલુકાની કોલેજ બનાવવામાં આવી, મામલતદાર કચેરી બનાવવામાં આવી, અમારો નેશનલ હાઈવે છે એ વલભીપુરથી ગાંગળી સુધી, આ બાજુ વલભીપુરથી કેરિયા ઢાળ સુધી આ બધાનું કોન્ટ્રાક્ટરને દબાવીને માટીકામ લઈ અને એમાં પણ ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો. કોલેજના બિલ્ડિંગમાં પણ કોન્ટ્રાક્ટરને દબાવીને રોકડ રકમ લેવામાં આવી છે. સાથે ગેસની પાઇપલાઇન નીકળે એમાં ખૂબ મોટો મસ્ત લગભગ અંદાજે 10 લાખ જેટલી રકમ લેવામાં આવી છે. મામલતદાર કચેરીમાં પણ બિલ્ડિંગ બન્યું એમાં પણ પૈસા લેવામાં આવ્યા છે. આવા તો તમને હું વાત કરું તો અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે. આ ભ્રષ્ટાચારથી વલભીપુરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે એટલી બધી હજારો તમે જોયું કે સેંકડોની હાજરીમાં વિશાળ જનમેદની કાર્યકર્તાઓ ઉમટી પડી છે અને આ જે વર્તમાન શાસક છે એની સામેની આક્રોશ છે. ત્યારે પ્રદેશ કક્ષાએ અમે રજૂઆત કરીને પ્રદેશના ધ્યાન ઉપર આ વાત મૂકવાના પ્રયાસો કરશું.